કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે શરૂઆત કરી આંકડાશાસ્ત્રમાં, જેમાં ચેપ્ટર નંબર 1 સંભાવના પાર્ટ 2 માં છે, જેનો આપણે પાર્ટ 1 આ લેક્ચરમાં જોવાના છે. જેમાં તમને લાગતું સંભાવના બીક લાગે, ડર લાગે, તો એ સંભાવના ડર આપણે સંપૂર્ણપણે દૂર કરવાના છે. સંભાવના તમારા માટે કેટલી સરળ છે અને તમને જે સમજવા મુશ્કેલી પડી છે તેનો આપણે જબરજસ્ત તોડ લઈને આવેલા છે કે તમને સંભાવના દાખલા જ્યારે આવે ત્યારે મુશ્કેલી નહીં પડે, એકદમ એવું લાગે કે આ સંભાવના હમણાં ગણી નાખું, એવો તમારો લેક્ચર હશે તો તમારે લેક્ચર અંત સુધી સંપૂર્ણ જોવો. અંતની 5 મિનિટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા, જેમાં આપણે આખા લેક્ચરનો ટૂંકસાર તમને આપીએ છીએ. તમને ખ્યાલ છે કે આપણે જે ભણ્યા છે એમાં આ ટોપિક હતો, આ રીતનું છે. હવે સંભાવનાની શરૂઆત કરીએ તે પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો તમને કાર ચલાવવા માટે આપવામાં આવે તો તમને કાર વિશે ખબર ન હોય કે ભાઈ ક્લચ કોને કહેવાય, બ્રેક કોને કહેવાય, એક્સેલરેટર કોને કહેવાય, સ્ટેરિંગ, ગિયર નો તમને ખ્યાલ ન હોય, તમે જાણો ને પહેલા તો કોને શું કહેવાય. પછી તમે ડ્રાઇવિંગ પર જાઓ, પછી તમે પ્રેક્ટિસ કરો, ઘણી વખત તમારું શું, હા એ જ ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે, જવો લેફ્ટ સાઈડ, સ્ટેરિંગ ઘૂમી જાય રાઈટ સાઈડ પર, અને જો ટર્ન આવે તો ટર્ન ની પણ લાગે. તો આવું સંભાવનામાં થાય કે સાલું સમજ નહીં પડે કે આ ગણિત નાખ્યું પણ એના પછી શું આવે, બરાબર. તેના માટે પ્રેક્ટિસ જોઈએ અને એના માટે સમજ શક્તિ જોઈએ, બરાબર છે. ટર્ન કેવી રીતના લેવો, તો આ સંભાવનાના પણ આપણા બધા સ્પેર પાર્ટ છે, જેમ કે યાદચ્છિક પ્રયોગ, નિદર્શ, અવકાશ, ઘટના કયા પ્રકારની છે, આનો ખ્યાલ આવી જાય તો પછી તમને કોઈ પણ દાખલો સમજ પડે. તો આપણે પેલા સંભાવના શબ્દ શીખવાના છે કે આ શબ્દની જે માયાજાળ છે, જે આપણે માયાજાળને શું કરવાના છે, નોમી માર છે, હરાવવાના છે. તો સંભાવનામાં પહેલા તો આપણે ઓળખાણ કરવા જઈએ. બધા ચાઇનીઝ આઈટમ છે, બધાના ચહેરા એકદમ સેમ જ દેખાય, પણ દરેકમાં અલગ અલગ પ્રકારની ખૂબી, ખામી જે રાખેલી છે તે આપણે શોધવાના છે ને, અને આપણે એને હરાવવાના છે. તો સૌપ્રથમ તો આપણે ચેપ્ટરનો ગુણભાર જોઈ લઈએ. 14 ગુણનો ચેપ્ટર છે, જેમાં સેક્શન ABCD માં દાખલા છે, ડી આપણે ઈ ને એફ માં બિલકુલ કઈ નથી. 2 MCQ છે, એક ટૂંકા પ્રશ્નો છે, એક 2 માર્કનો દાખલો કે અંદર થિયરી હોઈ શકે. 46, 47 ને 48 3 દાખલા 3 માર્કના સેક્શન ડી માં આવવાના છે, જેમાં તમે 2 દાખલા તો 100% ગણીને આવશો જ. હોશિયાર હો તો બધા જ ગણીને આવશો, પણ જેને સંભાવના અત્યાર સુધી બિલકુલ ખબર નથી પડતી તે પણ 2 દાખલા તો ગણીને અવશ્ય આવશે, એ ગેરંટી હું તમને આપું. પણ તમારે અંત સુધી લેક્ચર જોવાનો અને સંભાવનાના આપણે 1 નહીં, 2 નહીં, 3 પાર્ટ તૈયાર કરવાના છે. ચોથો પણ આવી શકે કે આપણે સંભાવના, જો 3 પ્રશ્ન આવવાના છે 3-3 માર્કના, તો એ માર્ક જવા જોઈએ નહીં. ઓપ્શન છે આપણી પર, માનીએ કે અથવામાં નીકળી જાય સંભાવના, પણ થિયરી કોઈ પૂછી નાખે ને આપણે વાંચી નહીં તો સંભાવના દાખલા જો ગણ્યા હોય, પ્રેક્ટિસ કરી હોય, સરળતા રહી ને. તો આપણે સંભાવના શીખવાના છે એકદમ સરળ ભાષામાં. જો તમે 1 કલાકનો લેક્ચર જોવો અને તમને સંભાવના જો નહીં આવડે તો કોમેન્ટ કરજો, આપણે આ બંધ કરી દેશું, બરાબર છે. પણ કોમેન્ટ અવશ્ય કરજો કે અમને ખબર પડી નથી. ન સમજ પડે તો આપણે ફરી રિપીટ કરશું કે તમને ક્યાં ખ્યાલ નથી આવ્યો, કે તમે જે સમજ્યા છે તમારી સમજવામાં ક્યાં ત્રુટી એટલે કે ખામી રહી, તે પણ તમને જણાવવામાં આવશે. સંભાવનામાં આપણે શુભ મુહૂર્ત કરીએ યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશથી. તો સૌપ્રથમ આપણે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય. સંભાવનાની વ્યાખ્યા તમે ધોરણ 9 માંથી શીખીને આવો છો કે સંભાવના કોને કહેવાય. છેલ્લું ચેપ્ટર તમારું સંભાવના યાદ છે ને. હવે નીકળી ગઈ વસ્તુ અલગ છે, બરાબર છે. તો ઓછું કરી નાખ્યું એ પણ બરાબર છે. 10માં સંભાવના શીખ્યા, બહુ ઇઝી લાગ્યું. આ એ જ છે સંભાવના, 10માં જેવું જ છે, પણ એક સ્ટેપ થોડા આગળ આવે. તમને એકડા આવડે પછી તમે ઘડિયા આવડી ગયા, તમને કહે ને ઘણા બધા ઘડિયા લખવા મથાવે તમને, બરાબર પ્રેક્ટિસ કરે તમને નથી આવડી ગયા, પછી આવડી ગયા ને, તે સંભાવના છે. ગબ્બર સિંહ ડાયલોગ યાદ રાખવાનો, જો ડર ગયા વો સાલા મર ગયા ને.
તો સૌપ્રથમ આપણે યાદચ્છિક પ્રયોગ કહેવાય કોને, અને આપણા ચેપ્ટરમાં સંભાવના શું આવવાનું છે તે આપણે જોવાના છે. એમ તો આપણે 9મી માર્ચે કયા દાખલા આવશે એને આપણે કેવી રીતના લડવાનું છે એની સામે, અને રકમ વાંચીને પછી આપણા મગજમાં જે પેલો વિચાર આવવો જોઈએ એ કેવી રીતના ઉત્પન્ન થાય એના માટે તો મહેનત કરવાના જ છે. પણ થોડી આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ જેથી તમને ભવિષ્યમાં પણ સંભાવના આવે તો તમને ડર નહીં લાગે. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ તો શીખવાના છે યાદચ્છિક પ્રયોગ કહેવાય કોને. તો તમને આકૃતિમાં એક સિક્કો ઉછાળતા આમ કહીને આપેલું છે. સિક્કા પર બે બાજુ હોય, તમે જાણો છો કાટ અને છાપ, જેને તમે તમારી અંગ્રેજી ભાષામાં હેડ ને ટેલ કહેવું તે એચ અને ટી. તો આ જે બે છે એ તમે સિક્કો ઉછાળો તમને બે પરિણામ મળે. આ યાદચ્છિક પ્રયોગ છે કે ભાઈ બે માંથી એક મળશે. સિક્કો તમારે નીચે પડવાનો જ છે, એવું નથી કે અધર લટકી રહેવાનો છે, સીધો રહેવાનો નથી, સિક્કો પડતો જ છે. તો બે પરિણામ જે મળશે એ યાદચ્છિક પ્રયોગ કહેવાય. તમે જ્યારે નંબર 2 ની આકૃતિમાં જો તમને પાસો આપ્યો છે એમાં તમને 1 થી 6 અંક હોય, એમાંથી કોઈ એક આવવાનું જ છે, બરાબર. પાછો આ રીતના ક્રોસ નથી ઉભો રહેવાનો, કોઈ એક તમને આન્સર આપશે જ. ત્યાર પછી તમને ત્રીજી આકૃતિમાં એકડા બગડા આપેલા છે, બરાબર. ગોળ ચકડું ફેરવો, તમને કોઈ એક તમારા બાજુ પર નિશાન તાકીને ઉભું રહેવાનું છે એવું કે. કેમ કે તે પણ આપણે સમજીએ. તો આ યાદચ્છિક પ્રયોગ છે જેને તમને વ્યાખ્યા પરીક્ષામાં જો પૂછાય તમારે કેવી રીતના લખવાની, તો જે પ્રયોગનું, કોનું, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. શું કરી શકાતું હોય? પુનરાવર્તન. તે પ્રયોગના બધા શક્ય પરિણામો જ્ઞાત, એટલે કે તમે જાણતા હો પણ કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત પૂર્વાનુમાન પ્રયોગપૂર્વક કરી શકાતું ન હોય તેવા યાદચ્છિક પ્રયોગ આપણે કહેવાના છે, તેવા પ્રયોગને. તો એની વ્યાખ્યા છે, તમને 2 માર્કમાં પૂછે, 1 માર્કમાં પૂછે. યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો તમારે આ ભાષા લખવી પડે. શું કે ફરી વાર રિપીટ કરીએ, જોઈ લો. શબ્દ સમજી ગયા? 1 માર્કની વ્યાખ્યા અથવા 2 માર્કમાં પૂછાય, તમે લોકો નસીબ વાળા કે તમને એક્ઝામ્પલ સેટ પણ પૂછી શકે. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય તે પ્રયોગના બધા શક્ય પરિણામો જ્ઞાત, તમે જાણતા હો પણ કયું ચોક્કસ ઉદ્ભવશે તમે જાણતા નહીં હો. કે ભાઈ પાસો છે 1 થી 6 પરિણામ તમને ખબર છે, પણ તમે એવું નહીં કહો ચોક્કસ કે આ ઉછાળો તો 5 જ આવશે. 1 થી 6 માંથી કોઈ પણ સંખ્યા આવી શકે, એટલે પ્રયોગપૂર્વક તમે એને જાણી શકતા નથી તેવા પ્રયોગને શું કહેવાય? યાદચ્છિક પ્રયોગ કહેવાય. હવે આપણે જોવાના છે નિદર્શ અવકાશ. શું જોવાના છે? નિદર્શ અવકાશ. ધીમે ધીમે બધું આવી જશે, બરાબર. કારણ કે બધાની કેપેસિટી સરખી હોતી નથી. કહેવાય છે કે સર પર ડાઘ પડે ધોતા બધું જ આવી જાય, પણ ધોવાવાળા પર આધાર રાખે. એટલે કે તમારી કેચઅપ શક્તિ પર યાદ રાખે કે તમને કેટલું યાદ રહ્યું. યાદચ્છિક પ્રયોગ કોને કહેતો ખ્યાલ આવી ગયો? કે સિક્કા ઉછાળ 2 પરિણામ મળે, કાટ ક્યાં છાપ, એચ કાંટી, પાસા ઉછાળ 1 થી 6 પરિણામ, એ યાદચ્છિક પ્રયોગ છે. જેમાં કોઈ એક આવશે તમે કહી શકો, બરાબર ને. નિદર્શ અવકાશ શું છે? તો નિદર્શ અવકાશ એટલે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને, કોને? ગણને, જેને આપણે નિદર્શ બિંદુ પણ કહેવાના છે, તે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશને કહેવામાં આવે. એમ કે શું કહેવામાં આવે? નિદર્શ અવકાશ કહેવામાં આવે. જેને આપણે સામાન્ય રીતે યુ અથવા એસ ના સંકેતથી ઓળખીશું. કાં તો યુ કેવું, કાં તો એસ કેવું. એક્ઝામ્પલ તરીકે તમને આપણે સિક્કાની જે પહેલી આકૃતિ હતી કે ભાઈ યાદચ્છિક પ્રયોગ કરવા જાઉં સિક્કા માટે, તો ક્યાં છાપ મળે, ક્યાં કાટ મળે, બરાબર છે. તો યાદચ્છિક પ્રયોગ છે. અને નિદર્શ અવકાશ કોને કહેવાય? તો 2 પરિણામ આપણને મળે, ક્યાંક તો છાપ મળે, ક્યાં તો કાટ મળે, અથવા પહેલા કાટ મળે પછી છાપ મળે. 2 માંથી 1 પરિણામ મળવાનું છે. તો આ બંને પરિણામ તમે દર્શાવ્યા છે નિદર્શ અવકાશ છે. સિક્કો ઉછાળો તમને 2 માંથી 1 પરિણામ મળશે જ, એ તમારે નિદર્શ અવકાશમાં લખવાનું આવે. એ જ પ્રમાણે તમારી જે બીજી આકૃતિ હતી એમાં 1 થી 6 પરિણામ મળી શકે, તો
તો એ નિદર્શ અવકાશમાં કેવી રીતના લખાયું? બરાબર 1 2 3 4 5 6 જાય ને તમારી આ ખોપડીમાં, એમ કહે ને મગજમાં, હા તેમાં જ જાય ને બધા, દરેકને ખ્યાલ આવે ને? નિદર્શ અવકાશ કોને કહેવાય? તો પાસો ઉછાળો નિદર્શ અવકાશ આ પ્રમાણે લખાય, જેને આપણે છગડીયા કૌંસમાં લખવાનું છે. ખબર દરેકને છગડીયા કૌંસ તો આ રીતના આવે છે. આ લખેલા આપેલું છે પણ તમને તો દેખાતું ઓછું હોય, અથવા તમે તો આ કૌંસ કર્યા કરે તો એ ચલેગા નહીં. યાદ રહેશે? ત્યાર પછી આપણે નિદર્શ અવકાશ બે પ્રકારના હોય, એક શાંત અને બીજું અનંત. મુકેશભાઈ છોકરા નહીં. નિદર્શ અવકાશમાં પહેલું છે શાંત. શાંત એટલે કોને કહેવાય? તો આપણે એનો અર્થ સમજીએ કે ભાઈ આપણો જે યાદચ્છિક પ્રયોગ છે એમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ કહેવામાં આવે. પેલું પરિમિત તમે ગણી શકો તેવું હોય કે ભાઈ આટલું આવે. સિક્કો ઉછાળો 2 પરિણામ આવે, પાસો ઉછાળો 1 થી 6 પરિણામ આવે, વિશેષ કઈ નથી આવવાનું. ખ્યાલ આવે ને? પણ આપણને અહીંયા આકૃતિ આપી છે, આ જે વીજળીનો બલ્બ છે એનું કઈ નક્કી નહીં કહેવાય કે 4 કલાક ચાલે 5 કલાક ચાલે, લિમિટ આપણે કહી શકીએ નહીં ચોક્કસ. બરાબર છે? તો એ અનંતમાં આવશે. શામાં આવશે? અનંત અંબાણીમાં. શાંત કોને કહેવાય? જેને આપણે પરિણામ ગણી શકીએ. એક્ઝામ્પલ સાહેબ સમજવાનું છે, આકૃતિ આપી છે એમાં આપણે પડીએ નહીં. બરાબર છે? જ્યારે દાખલા આવશે ત્યારે ફરી પર રિપીટ કરશો, તમને પાક્કું અહીંયા પેજામાં ફિટ થશે. પણ નિદર્શ અવકાશ કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો. નિદર્શ બિંદુ કોને કહેવાય? તો આ નિદર્શ બિંદુ કહેવાય 1 2 3 4 5 6. તમારે છગડે કૌંસમાં લખો ને તો યુના એટલે કે પાસો ઉછાળ તમને કેટલા પરિણામ મળે? 6 નિદર્શ બિંદુ છે એવું કહી શકો તમે. ખ્યાલ આવે? સિક્કા માટે તમે કેટલા કહી શકો? 2 નિદર્શ બિંદુ છે. નિદર્શ અવકાશ કોને કહેવાય? જેને આપણે છગડે કૌંસમાં લખીએ તે. અને છગડે કૌંસમાં જે આપણે લખીએ એકડા બગડા તગડા, તેને શું કહેવાય? નિદર્શ બિંદુ કહેવાય. ખ્યાલ દરેકને? હવે આપણે જઈએ ઘટના. શું? ઘટના. ઘટનાના બી પ્રકાર છે. ચોક્કસ ઘટના, અશક્ય ઘટના અને વિશિષ્ટ ઘટના. આપણા પાઠ્યપુસ્તકમાં ધોરણ 10માં જે આપણને ઉલ્લુ બનાવે તેની વાત કરીએ. સૂર્ય પૂર્વમાં ઊંઘે તેની સંભાવના કેટલી? તમે એક કહેતા હતા. વાસ્તવમાં વિધાન ખોટું છે. જે દિશામાં સૂર્ય દાદા દેખાય આપણને, બરાબર, સૂર્ય દેવતા નમન કરવાનું, જે દિશામાં સૂર્ય દેવતા દેખાય તે દિશાને આપણે પૂર્વ કહેવાનું આવે. સૂર્ય ત્યાંનો ત્યાં છે, આ ચક્કડું ફરતું છે, પણ પાઠ્યપુસ્તકમાં કોઈ સુધારો કરતા નથી. કેમ નથી કરતા એ તો મને પણ ખબર પડી અત્યાર સુધી નથી. બરાબર છે? એટલે વિધાન ખોટું છે, પણ આપણને કીધું હતું કે ભાઈ સૂર્ય જે દિશામાં દેખાય તેને પૂર્વ કહેવાય. તમને શું કીધું? સૂર્ય પૂર્વમાં ઊંઘે એની સંભાવના કેટલી? 1. ઊંઘતો જ નથી, છે ત્યાંનો ત્યાં જ છે. પૃથ્વી ઊંઘીને 8મી દિવસે, બરાબર ને? હા. એને આપણે ચોક્કસ ઘટના કહેતા. અશક્ય. અશક્ય ઘટના એટલે કેવી ઘટના? કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં દેખાય સવારે 6 વાગે, એ કેવી ઘટના છે? અશક્ય. વિશિષ્ટ ઘટનાના પ્રકાર છે, આપણે દરેક પ્રકાર સમજવાના છે. તો ઘટનાના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 આપણે જોયા. ચોક્કસ, અશક્ય અને વિશિષ્ટ ઘટના. વિશિષ્ટ ઘટનાના તો પાછા ભાગ છે. સૌપ્રથમ આપણે ઘટનાથી મુહૂર્ત કરીએ કે ભાઈ ઘટના એટલે શું? પ્રશ્નો થાય ને, સમજીએ. જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. નિદર્શ અવકાશના ઉપગણને એટલે તો આપણી પર નિદર્શ અવકાશ તરીકે આપણે પહેલા સિક્કો જોયો હતો ને? તો આ સિક્કો ઉછાળને આપણને કાટ મળે તો એનો એક ઉપગણ કહેવાય. કોનો? નિદર્શ અવકાશનો. કોનો? નિદર્શ અવકાશનો. અને તેને આપણે શું કહેવાનું છે? ઘટના. કે ભાઈ સિક્કો ઉછાળ્યો, કાટ મળી ગઈ તો એક આ ઘટના બની ગઈ એમ કે. બરાબર છે? પછી તમને છેલ્લે એક વિધાન મસ્ત આપેલું છે, આ કે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા કોઈ પણ ઘટના એ નિદર્શ અવકાશ યુ નો ઉપગણ બને છે. એટલે કહેવાનો ભાવ એવો છે કે એ belongs to you.
યુ એટલે કોણ? આપણો નિદર્શ અવકાશ. એનો અર્થ એવો થાય કે એનું જો પરિણામ જે આવ્યું કાટ એ યુમાં પૂરેપૂરો સમાઈ ગયેલો છે. બરાબર છે? એ એટલે પેલું ઉંદર દેડકા જેવું છે ને, સાપ પેલો ઘડી ખાય છે ને અજગર, હા તે જ છે. વિલોમ્સ ટુ કે એનું બધું સમાઈ ગયેલું છે શામાં? યુમાં. આ તમને આકૃતિ આપી છે. એક્ઝામ્પલ તરીકે આપણે એવું સમજીએ કે કાટ અહીંયા આવે એનો મતલબ કે આ છાપ બાર, પણ આ ચકડું છે એ આપણું શું છે? નિદર્શ અવકાશ, જેને આપણે છગડીયા કૌંસમાં લખીએ તે. જેમાં આપણે એક પ્રયત્ન કર્યો, એ પ્રયત્નની ઘટનાને આપણે એ નામ કીધું, એમાં શું મળ્યું આપણને? ટી મળી ગયો ને. તો એ યુ નો જ છોકરો છે, બહારનો કોઈનો નથી. બરાબર છે? ત્યાર પછી આપણને એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ ઘટના કોને કહેવાય. તો એમાં આપણને આ વખતે પાસાની માહિતી આપી. આપણને ખબર છે 1 થી 6 પરિણામ મળે. એમાં પાસા પરની મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળે તે. તમે કેલ્સીમાં લખો 1 લખો અને પછી બટન દબાવો ટોપી વાળું, અને ટોપી વાળો બટન દબાવવાનો આન્સર જે આવે એને પૂર્ણ વર્ગ કહેવાય. જેમાં પોઈન્ટમાં આંકડો નહીં આવે. શામાં નહીં આવે? પોઈન્ટમાં આવે તેને પૂર્ણ વર્ગ નહીં કહેવાય. પોઈન્ટમાં નથી આવતો એ પૂર્ણ વર્ગ છે. શબ્દ સમજવાના, પકડવાના, સાંભળવાના. સમજેલું કામ લાગે, ગોખેલું કામ લાગતું નથી. તો પહેલા તો આપણે આ જોઈ ગયા કે આપણી પર 6 પરિણામ છે. એમાં 1 ને 4 2 પરિણામ આવે અને ઘટના કહેવાય. આપણે એ બધું શીખવાના જ છે. અને અલગ અલગ પ્રયત્નો કર્યા છે, તો અલગ અલગ છે એના માટે આપણે શું કહીએ? એને ઉપગણ કહીએ કે ભાઈ બધા જ આ જે A1 છે એ કોની અંદર સમાઈ જાય? યુ ની અંદર. પછી A3 હોય કે A4 હોય કે ગમે તે હોય, બધું યુ નું જ છે. બરાબર? પૃથ્વી પર જન્મેલા દરેક પ્રાણીઓ, વનસ્પતિ એ ઈશ્વરની સંતાન કહેવાય ને, ઉપરવાળાની. હા તે જ. હા, ભગવાન એટલે યુ, અને આપણે બધા વિચિત્ર પ્રાણીઓ એટલે A1 A2 A3 A4 એ બધું ચાલતું છે. અશક્ય ઘટના. અશક્ય ઘટનાનો કોઈ દાખલો તો આવતો જ નથી કોઈ દિવસ. અશક્ય તમે શીખ્યા હતા. શું શીખ્યા હતા? ખાલી ગણો શબ્દ તમે શીખ્યા હતા. યાદ છે ને 10મા ધોરણમાં? હા એ જ. આને કહેવાય ભેજા ફ્રાય નો ફ્રાય. ફાઈ કહેવાય. શું કહેવાય? ભેજા ફ્રાય નો ફાઈ. ખાલી ગણ અને શું કહેવાય? ખાલી ગણ, કે જેમાં કોઈ ગણ નહીં આવે. અશક્ય ઘટના આને કહેવાય. એની વ્યાખ્યા તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને મોઢે કરી નાખવાનું, પરીક્ષામાં આવી શકે. પછી આવે પછી મારે તમને કેવું નહીં પડે. ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે કે આદત છે એક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ યુ ને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ ઘટના એવી કે જે ઘટના હંમેશા ઘટે જ છે, તેના માટે આપણે યુ નો ઉપયોગ કરવાના છે. આવું આપણને કીધું છે. હવે આપણે જોઈએ પૂરક ઘટના, જે અતિ મહત્વની છે. પૂરક ઘટના કોને કહેવાય? સમજ તો પડતી છે ને? થોડી થોડી. પૂરેપૂરી સમજ પડી જાય તો વેલ એન્ડ ગુડ, પણ થોડું થોડું બી સમજ પડવી જોઈએ તમને. પછી છેક જ ઉપર જાય તો મજા નહીં આવશે. બરાબર? અને સંભાવના હળી જશે, ધીરજ રાખો. હજુ પિક્ચર આપણું સ્ટાર્ટ થયું છે. પૂરેપૂરું મૂવી તો જો એક વખત. પૂરેપૂરું મૂવી જો અને પછી તમને જો નહીં ખ્યાલ આવે તો તમે સંભાવના સ્કીપ કરી દેજો. પણ એકવાર તો સમજો, એકવાર તો નવી ટેકનિક જો કે આ મહારિવિઝનમાં એવું તો શું આવતું છે કે જે બધા કરતા અલગ છે. શું છે એવું તો એ જાણો. બ્રેક મારો, સમજો. આપણે લડવાનું છે 9મી માર્ચ માટે, અને જીતવાનું છે સારામાં સારા માર્કની સાથે. પાસ થવાના છે બધા, જીતવા નક્કી જ છે. પણ આપણા યોદ્ધા ઓછામાં ઓછા યુદ્ધમાં પૂરા થાય, સૌથી વધારે માર્ક આવે, સારામાં સારા માર્ક આવે, આપણે યુદ્ધ લડવાનું છે. લડવા માટે આપણે આ મહેનત કરતા છે. સંભાવનાના ગામમાં આપણે જવાનું. કોણ કોણ છે? તો એ જબરજસ્ત છે બધા, કે ભાઈ નિદર્શ અવકાશ બહુ મોટો વ્યક્તિ છે. એની અંદર નિદર્શ બિંદુ અને એમાંથી જે ઘટના બને એના કરતા વિચિત્ર છે.
અને એ ઘટનામાં પાછી આવી બધી ઘટના આવે, પૂરક ને આ ને તે ને, તો કયા કયા પ્રકારની મુશ્કેલી થાય, કયું બ્રહ્માસ્ત્ર આપણે એની સામે કાઢવાનું એ પણ યાદ રહેવું જોઈએ. એટલે શાંતિપૂર્વક સમજો, ઉતાવળ બિલકુલ નહીં કરો, સ્કીપ કરીને બિલકુલ નહીં જોતા, સમજો, સમય આપો, રાતના 1 કલાક ઓછો ઊંઘવાનો. પૂરક ઘટના કોને કહેવાય? તો પૂરક ઘટના માટે પહેલા તો આપણે એક સંકેત શીખીએ, જે MCQ માં તમને 1 માર્કમાં પૂછી શકે કે પૂરક ઘટનાના સંકેતો નીચેના પૈકી કયું રોંગ છે, કયું ખોટું છે એમ પૂછે, અથવા કયું સાચું છે એમ પૂછે. તો પહેલું છે આ A ડેશ, A12 અને આ AC માથા પર લખ્યું ને, હા બધું એ પૂરક ઘટના જ છે. પૂરક ઘટના કોને કહેવાય? તો જોઈએ, ધારો કે યુ એ શાંત નિદર્શક, શાંત એટલે આપણે જેને ગણી શકીએ તેવો, અને એ તેની કોઈ ઘટના છે. નિદર્શ અવકાશ યુમાં પરંતુ ઘટના એમાં ન હોય તેવા તમામ પરિણામોના ઘટકના ગણને શું કહેવાય? એની પૂરક ઘટના. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, ઘટના એની પૂરક ઘટનાને આપણે સંકેતમાં આ રીતના દર્શાવી આપણને કીધું છે. મોટે ભાગે આપણે એ ડેશ નો જ ઉપયોગ કરતા છે. તમે ધોરણ 10માં આનો ઉપયોગ કરીને આવ્યા, A12, એ પર લીટી નહીં, A12. તો એ ઘટના એટલે કે A ડેશ યુ માંથી એની ઘટના બાદ કરી દો, બાકી રહેતા તમામ ઉપગણ નિદર્શ બિંદુને આપણે એની પૂરક ઘટના કહેવાના છે. ટૂંકમાં યાદ રાખજો કે એ ઘટના અને A ડેશ બેની ઘટના બને એટલે યુ પૂરેપૂરો તૈયાર થઈ જાય. દાખલામાં ફરી પાછું રિપીટ કરીશું, પણ એ સિવાયના બાકીના તમામ એ માટેને શું કહેવાય? પૂરક ઘટના કહેવાશે. આટલું યાદ રાખો. અને આ ઉપરનો પિક્ચર એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ અઠવાડિયાના વાર આપેલા છે, એમાં એક ઘટના બની ત્યારે સોમવાર નીકળ્યો, તો બાકીના જે નથી આવ્યા એ શું કહેવાશે? એની પૂરક ઘટના. એ બધું ભેગું થઈને યુ થઈ જાય એમ કે એ જ આપેલું છે. ત્યાર પછી છેદ ઘટના, છેદ ઘટના કોને કહેવાય? તો છેદ ઘટના એટલે યુ પાછો એક તો શાંતો જ એટલે ગણી શકાય તેવો જ હોય, જેમાં A અને B બંને સાથે બને, અથવા તો એ ઘટના બને, બી ઘટના બને અને તેને સંકેતમાં આ રીતના દર્શાવ બધું આપેલું છે. હવે આપણે એને સમજીએ કે શું કહેવા માંગ્યા. તો પહેલા તો આપણે આકૃતિ શું, 2 ચક્કર આપ્યા, 2 ઘટના બની A ને B, એમાં આ કેટલોક ભાગ આ કોમન આવ્યો એને છેદ ઘટના કે બંનેમાં કોમન છે. એટલે સૂચના આપી કે ઘટના A અને B બંને એક સાથે બને, કેટલાક પરિણામ એક સાથે બને, અથવા તો તે ઘટના A અને ઘટના B ની છેદ ઘટના કહેવાય એવું કીધું છે. તે ઘટના શું કહેવાય? છેદ ઘટના કહેવાય. A ને B બંને સાથે બની ગયા, જે કોમન પાર્ટ છે છેદ ઘટના કહેવાય. છેદ ઘટના માટે ઊંધો યુ આવવાનો છે તમારી ભાષામાં. તો આપણી આ છેદ ઘટના છે. શબ્દ યાદ રાખજો, બંને ઘટના સાથે બને. આજ કામ લાગવાનું, બંને ઘટના સાથે બને તો છેદ ઘટના. એની પહેલા આપણે જોઈ ગયા તે પૂરક ઘટના જોઈ ને, આકૃતિ યાદ રાખજો. પૂરક ઘટના કોને કહેવાય? એક્ઝામમાં તમને આકૃતિ પૂછે પૂરક ઘટનાની તો તમને આવડવી જોઈએ. પછી તમને પૂછે છેદ ઘટના તો તમને તેની પણ આકૃતિ આવડવી જોઈએ. આકૃતિ તમે વ્યાખ્યા લખી શકવાના છો, બરાબર. યુ હંમેશા શાંત તમારે રહેવાનો છે, તેમાં જ ઘડામણ આવવાની છે. ત્યાર પછી આપણે આગળ જઈએ યોગ ઘટના. યોગ ઘટના શું કે ભાઈ યુ તો કેવો છે? શાંત રહેવાનો જ છે, અને એમાંથી A ને B 2 ઘટના બની, ઘટના A બને અથવા ઘટના B બને, અથવા A B ઘટના બંને એક સાથે બને, તો એને આપણે યોગ ઘટના શું કહેવાના છે? આપણે યોગ ઘટના, યુનિયન. પેલા ઇન્ટરસેક્ટ કહેવાય ને, ઇન્ટરસેક્શન જે હોય તે ઇંગ્લિશ ભાષામાં હશે ને, ઇન્ટરસેક્શન છે ને. તો આપણે એને યુ થી ઓળખવાના છે. એને ઓળખાણ માટેના શબ્દ છે કે ભાઈ ઘટના A બને અથવા ઘટના B બને, અથવા બંને એક સાથે બને, અથવા ઓછામાં ઓછી એક ઘટના બને એટલે યોગ ઘટના કહેવાય. આ તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. રહેશે આટલું યાદ? કોને કહેવાય, શું કહેવાય, ખ્યાલ આવે ને? આકૃતિ જોઈ શકો છો. યુ માંથી A ને B બંનેમાં ડ્રોઈંગ કરવાનું, બરાબર છે. કેટલોક ભાગ કોમન પણ આવતો છે, પણ એ બે ભેગા થાય
એટલે યોગ ઘટના બનવાનું છે. હવે પરસ્પર નિવારક ઘટના. પરસ્પર નિવારક શબ્દ જો પરસ્પર એટલે કે સાથે નહીં આવે, પરસ્પર સાથે નહીં આવે. એ પણ એકલો રાજા અને બી પણ એકલો રાજા, વચ્ચે હદ રાખીએ છે, બરાબર. તે સમયે આપણી છેદ ઘટના કેવી થાય? પાય થાય એમ કે પરસ્પર નિવારક. એમાં પણ જો જોઈ શકો તમે કે યુ શાંતો જ હોય, એ ને બી બે ઘટના બનતી જ હોય. ઘટના એ અને બી બંને એક સાથે બની જ ન શકે, એક સાથે બની જ ન શકે એટલે પરસ્પર નિવારક ઘટના. જે ઘટના એ બને તો ઘટના બી ન બને, ને બી બને તો ઘટના એ ન બને. તેને આપણે શું કહેવાના છે? પરસ્પર નિવારક ઘટના. કે જેમાં છેદ ઘટના કાંઈ ન આવે એમ કે પરસ્પર એટલે કે બંને છૂટા છેડા, એમાં જે બનતું હોય તે બીમાં નહીં બને અને બી બને તેમાં બનતું નથી. એને શું કહેવાય? પરસ્પર નિવારક ઘટના. બે ભેગા થાય પણ કોઈ એક થતા નથી. હા, નદીના બે કિનારા જેવું જ છે. દરિયામાં જઈને ભેગા થઈ જાય પણ કોઈ દિવસ સાથે બેસીને જમતા નથી. ખબર નહીં કયો નાસ્તો ખાતા છે. એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. એક્ઝામ્પલમાં પડવાની કે જરૂર નથી. આકૃતિ યાદ રહેશે કે પરસ્પર નિવારક ઘટના કોને કે કોને ડ્રોઈંગ કરવાનું? યુ કા લખવાનું, એ કા લખવાનું, બી કા લખવાનું અને આ પિક્ચર વચ્ચે લખવાનું. આકૃતિ આવશે, એકાદ તો હશે જ. આખો 1 માર્કમાં ન હોય તો 3 માર્કમાં તો વેલ એન્ડ ગુડ, 3 માં ને 1 માર્કમાં તો હશે જ. પણ એક આકૃતિ હશે. પછી પરસ્પર નિવારક હોય, છેદ ઘટના હોય, પૂરક ઘટના હોય. હવે આપણે જોવાના છે આગળ તફાવત ઘટના. આકૃતિ ખાસ તફાવત ઘટના. તો તમે જોઈ શકો કે આપણી વ્યાખ્યામાં તો આ એક તો યુ શાંતો જ હોય અને એ ને બી બે ઘટના બની જ ગયેલી હોય. એ ઘટના બને પરંતુ બી ન બને તેવા ઘટકના પરિણામોને ઘટના એ અને ઘટના બી ની તફાવત ઘટના કહે છે. એમ કે ભાઈ ઘટના એ બને પરંતુ બી બનતી નથી. એટલે કે બી રાજા કઈ જ કામ નહીં કરે, ખાલી ગણ. હમ તો ખાલી રહેંગે એમ કે શું કહેવાય? ખાલી ગણ. હવે એના બધા સૂત્ર આપેલા છે. શું આપેલું છે? સૂત્ર આપેલા છે. આપણે કયું યાદ રાખીશું? તો આપણે કઈ રાખવાનું? એ વાલા છેદ ઘટના તફાવત ઘટના જ્યારે બને એના સૂત્રને યાદ રાખવાનું કે એક જ ઘટના બને, એ બને પરંતુ બી બનતી નથી, અથવા તો બી બને પરંતુ એ બનતી નથી. બીજી આકૃતિ છે ને આપણી પર. સૂત્ર આપણે એક જ યાદ રાખવાનું છે, આ વાળું કે બી બને એ બનતો નથી. એ રાજા કહેવાય અને રાજા કોઈ દિવસ કામ કરવા જતો નથી. અહીંયા કોણ રાજા કહેવાય? બી, જે સૂત્રની ગણતરીમાં આવતો નથી. જેને આપણે છેદ ઘટનામાંથી ઘટના જે હશે તેના છેદમાંથી બાદ કરી દેવાનું. વાર્તા પૂરી. કેવી રીતના આવશે સમજીશું, બરાબર. ત્યાર પછી જઈએ આપણે આગળ નિશેષ ઘટના. નિશેષ ઘટના એટલે એવી ઘટના કે યુ ને પૂરેપૂરો ગળી જાય. એટલે કહેવાનો ભાવ અર્થ એવો કે ઘટના એ બની અને બી બની, એ બંનેને જો ભેગી કરે એટલે કે બંનેનો યોગ કરે તો યુ નીકળવાનો છે એમ કે, બરાબર. વાંચીએ શું કીધું છો? યાદચ્છિક પ્રયોગના ઘટનાઓના શક્ય પરિણામોના સમનિર્દેશ અવકાશ છે, જેને આપણે નિશેષ ઘટના કહેવાના છે. તેમાં યુ એ સ્થાન છે, એ ને બી બે ઘટના બની છે. બે ઘટના એ ને બી નો યોગ ગણ, કોણસા યોગ ગણ એ નિદર્શ અવકાશ બને એટલે કે આપણે જે લખી ગયા તે યુ બની જાય. તેને શું કહેવાય? નિશેષ ઘટના. ને કઈ પ્રકારનો બાકી રહેતું નથી. યાદ રહેશે? નિશેષ ઘટના. આધા આધા બાંટ લેંગે, બરાબર. એમાં છેદ ઘટના નથી આવતી, તમે જોઈ શકો છો. ભેગું થતું નથી. ભેગું થતું હોય તો એ છેદ ઘટનામાં આવે ને. આ તો જો આધા આધા બાટલી એમ કે એટલે કહેવાનો ભાવ છે આપણી પર એક ભાષા ઉછાળ્યો હોય, 6 પરિણામ હોય તો એ ખાઈ ગયો 1 થી 3 ને બી ખાઈ ગયો 4 5 6 ને. ખ્યાલ આવે? તો અહીંયા આપણા હવે શબ્દ પૂરા થવાના છે. પરસ્પર નિવારક નિશેષ ઘટના હોય ત્યારે છેદ ઘટના આવતી નથી. પછી યુ શાંત હોય એને બી બે ઘટના બને, બરાબર છે. આ યાદ રાખજો.
અને એમાં a યોગ b બરાબર u થવાનું છે. આ આપણને વ્યાખ્યા આપી છે, બાકી બધું જરૂર નથી. હવે પ્રાથમિક ઘટના આપી. પ્રાથમિક ઘટના એટલે કે યાદચ્છિક નિદર્શ અવકાશ યુના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટનાને પ્રાથમિક ઘટના કહેવામાં આવે. આ પણ પરીક્ષામાં આવી શકે. બરાબર છે. યુ નો એક ઘટક ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને શું કહેવામાં આવે? તેની પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે. હવે આપણે જોઈએ કે ભાઈ નિદર્શ અવકાશ કેવી રીતના લખાય, કેવી રીતના ઓળખાણ કરવું. હવે આપણું પિક્ચર સ્ટાર્ટ થાય. હવે રકમ વાંચવાનું અને આપણે જે શબ્દ શીખી ગયા છે એની માયાજાળમાંથી આપણે કોઈ માયા લાવીને લગાડી દેવાની અને આપણો આન્સર આવી જવાનો છે. પણ એના માટે મહેનત જોઈએ. કયા પ્રકારની? શબ્દ સમજૂતી માટે આપણે જે 25 મિનિટ ફાળવી તે. બરાબર છે. કેવી રીતના વાંચવાનું, શું લખવાનું છે, કયો વિચાર લાવવાનો ને કેમ લાવવાનો તે જોવાનું બિલકુલ નહીં ચૂકતો. ચૂકી ગયા તો તમે ગયા કામથી. તો સૌપ્રથમ સૂચના વાંચીએ. નિદર્શ અવકાશ લખવાનો છે. નિદર્શ અવકાશ લખો એટલે આપણા મગજમાં વિચાર એ આવવો જોઈએ કે આપણે નિદર્શ અવકાશને યુ કહીએ, આપણે આપણો આન્સર આ છગડે કૌંસમાં લખવો, આવો વિચાર આવવો જોઈએ. શબ્દની પરિભાષા સમજ પડી હશે તો મજા આવશે. નિદર્શ અવકાશ લખો એનો મતલબ કે યુ અથવા કોઈની ઈચ્છા મારે એસ લખવું છે અને આપણે એના જે નિદર્શ બિંદુ જે પણ આવશે, સિક્કો ઉછાળે તો કાટને છાપ, પાસા ઉછાળે 1 2 3 4 5 6, ખ્યાલ આવે ને? હા, એ આપણે અંદર લખવાના. એને શું કહેવાય? નિદર્શ અવકાશ, છગડે કૌંસમાં જે લખીએ તે. એટલે વાંચ્યા પછી આટલો વિચાર આવવો જોઈએ. નિદર્શ અવકાશ એટલે એને મારે યુ કહેવાનું અથવા એસ કહેવાનું. છગડીય કૌંસમાં લખવા જવાનું. શું લખવાનું? તો આપણે નંબર 1 આપણને કહેશે. ખ્યાલ આવી ગયો ને? તો નંબર 1 માટે આપણે નિદર્શ અવકાશ વાંચીએ. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે એનો આપણે નિદર્શ અવકાશ લખવાના છે. તો એક સમતોલ સિક્કો, સિક્કો એટલે મગજમાં વિચાર શું આવવો જોઈએ? સિક્કો એટલે કાટ અને છાપ, 2 પરિણામ મળે. શું મળે? 2 પરિણામ. આ પહેલો વિચાર આવવો જોઈએ. ક્યાં? સિક્કો શબ્દ આવે એટલે વિચાર આટલા છે. કાટ ને છાપ 2 પરિણામ આવવાના છે. શું કીધું છે? એને 3 વખત ઉછાળે. 3 વખત ઉછાળે એટલે કે આ 2 પરિણામ ધરાવતા સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આપણા 8 બિંદુઓ આવવાના છે. કેટલા બિંદુ આવે તમારે જાણવા હોય તમારી રીતના સમજી શકો. આપણી પર જે સિક્કો છે એના પરિણામ કેટલા મળે? કાટને છાપ 2 મળવાના છે અને 3 વખત ઉછાળો એટલે આપણે એની એટલી ઘાત કરી દેવાની. પછી કોઈ પણ પરિણામ હોય, જો તમને પાસો આપે 2 વખત ઉછાળે એમ કે તો પાસા પર કેટલા તમને આન્સર મળે? 1 2 3 4 5 6. 6 ના માથા 2 ઘાત થાય કે નહીં થાય? 36 થાય ને? તે જ કલ્લું છે. સિક્કો છે, 2 પરિણામ મળે કાટને છાપ અને એને 3 વખત ઉછાળો એટલે મગજમાં આવશે કે 2 ની 3 ઘાત કરવા જવાનું. 8 પરિણામ મને મળવાના છે. કયા મળે? જે આપણે લખીએ તો નિદર્શ અવકાશ જેને આપણે યુથી કહેવાના છે. સિક્કો હું 3 વખત ઉછાળું તો 3 3 વખત મને છાપ જ મળે. ત્યાર પછી જો ઉછાળું તો 3 3 વખત મને કાટ જ મળે. પછી કેવી રીતના લખવાનું? તો જો કેવી રીતના લખવાનું તે. તો હવે આપણે આ રીતના પાટિયા સિસ્ટમ બેહાડો કે શું કરવાનું? 2 વખત છાપ અને 1 વખત કાટ લખવાનું. ત્યાર પછી આ કાટને આપણે વચ્ચે લઈ લેવાનું. ત્યાર પછી કાટને આપણે પહેલા નંબર પર લઈ લેવાનું. 3 જ કેમ લખ્યા? તો આપણે 3 વખત એને ઉછાળવાનો છે. કેટલી વખત? 3 વખત. હવે બાજુવાળા ટીટી વાળા ઘરમાં ઘૂસીએ ત્યારે જ્યાં જ દેખાય ત્યાં ટી કરી દેવાનો. કયો એચ? આ. તો ટી ટી એચ. સમજ પડી? જ્યાં જ દેખાય ત્યાં ટી કરી દેવાનો. ટી એચ ટી. કહેવાનો ભાત પેલા છેલ્લે એચ લેવ, પછી વચ્ચે લેવ ને પછી એચ ક્યાં લઈ લેવ? શરૂઆતમાં. તો તમને એના 8 પરિણામ મળી ગયા. કયા કયા આવે જેને આપણે એકદમ વ્યવસ્થિત લખી દઈએ? ટ્રિપલ એચ,
ત્યાર પછી એચ એચ ટી, ત્યાર પછી એચ ટી એચ, ત્યાર પછી પહેલા ટી લેવાનું છે. થઈ ગયું આટલું. પછી આ ટી 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 એચ ટી એચ ટી અને એચ ટી ટી. આ તમારા 8 બિંદુઓ થઈ ગયા. બરાબર. પણ લખવા માટે તમારે ટેકનિક ભાષા જો શું ટેકનિકલ લખવાનું, પહેલા 3 વખત એચ લખવાનું, પછી તમારે 3 વખત લખવાનું ટી ટી ટી. થઈ ગયું. છેલ્લે ટી લેવ, પછી વચ્ચે લેવ અને પહેલા લેવ. બાજુવાળા છેલ્લે એચ લેવ, પછી વચ્ચે લેવ અને પછી પહેલા એચ લેવ. પિક્ચર પૂરું. પછી તમે 8 8 લખી દેવાના. તમને આનો 1 માર્ક આપવાના છે, અથવા વધારે તો 2 માર્ક આપશે. ખ્યાલ આવી ગયો ને લખવામાં? તો આ નંબર 1 ની ઘટના હતી. હવે નંબર 2 માટે આપણે જોઈએ. તો નંબર 2 માટે વાંચો, 6 બાજુ વાળો એક સમતોલ પાસો જેને આપણે ઉછાળવાનો છે, અને ઉછાળવાની સાથે આપણે એક સિક્કો પણ ઉછાળવાનો છે એમ કે. તો 6 બાજુ વાળો એક સમતોલ પાસો, તો પાસા પર પરિણામ કેટલા મળે? તો પાસા પર 1 2 3 4 5 અને 6 પરિણામ મળે. આવો વિચાર આવવો જોઈએ. એક સિક્કો ઉછાળવાનો છે, તેની પર એચ અને ટી 2 પરિણામ મળે. બરાબર છે. આપણે એને એક સાથે ઉછાળવાના છે. શું? એક સાથે. એનો આપણે નિદર્શ અવકાશ લખવાનો. એટલે કે એક હાથમાં પાસો અને એક હાથમાં સિક્કો, આમ કે એને ઉછાળો તો તમને શું મળે તે લખવા જવાનું. બરાબર. કેવી રીતના લખવાનું તેનું બી સેટિંગ છે. એક જ વખત ઉછાળો એટલે કે 6 ની 1 ઘાત કરો અને 2 ની પણ 1 ઘાત કરો, તો 6 ને 2 થવાના ને. અને એટલે ગુણાકાર 6 દુ 12, 12 નિદર્શ અવકાશ આવશે. કેવી રીતના લખવાનું? તો જોઈ લો. પહેલા લખવાનું 1 અને એચ નું સેટિંગ, ત્યાર પછી 2 અને એચ નું સેટિંગ, ત્યાર પછી 3 અને એચ નું સેટિંગ, 4 અને એચ નું સેટિંગ, 5 અને એચ નું સેટિંગ, ત્યાર પછી 6 અને એચ નું સેટિંગ. તમે લઈને બેસો તમને આ રીતના પરિણામ મળવાના જ છે. ખોટું લાગતું હોય કે તમે કઈ નવું લાવતા હોય ને, તો કોમેન્ટ કરીને બતાવજો કે સાહેબ જો મેં સિક્કો અને એક પાસો એક સાથે ઉછાળ્યો, તો હવે સિક્કો પડવાનો છે ને પાસો પડવાનો છે. બરાબર. હવામાં લટકવાના નથી. અથવા તો હવે 1 અને મને શું મળે? કાટ મળે. 2 અને કાટ મળે. 3 અને કાટ મળે. 4 અને કાટ મળે. 5 અને કાટ મળે. 6 અને કાટ મળે. તો માની નિદર્શ અવકાશ આવી ગયો છો. 12 પરિણામ થઈ ગયા. પણ કેવી રીતના લખવું? 1 અને છાપ, 2 અને છાપ, 3 ને છાપ. એ રીતના પછી બધા ટી લખવાનું, કાટ લખવા જવાનું. ખ્યાલ આવી ગયો ને? છે ને સિમ્પલ? તો પછી આ તમારા 12 પરિણામ થઈ ગયા. આ લખવાનું અઘરું પડે? એક સિક્કો અને એક પાસો ઉછાળો, જેમાં આપણને ખબર કે પાસો એટલે 1 થી 6 અંક આવવાનો છે, સિક્કો એટલે એચ ને ટી આવવાનો છે. અને પછી આમાં સેટિંગ શું કરવાનું? 1 એચ, 2 એચ, 3 એચ, 4 એચ, 5 એચ, 6 એચ લખાય. પછી આ બધાનું સેટિંગ ટી હાથે કરવા જવાનું. T1 T2 T2 3 T. હા થાય ને? તો પછી અઘરું છે? સરળ તો છે. આ નિદર્શ અવકાશ કહેવાય. સિમ્પલી ખ્યાલ આવી ગયો નિદર્શ અવકાશ કોને કહેવાય તે. હવે આગળ જઈએ તો આપણને ABCD 5 માણસ આપેલા છે. 2 વ્યક્તિને આપણે પસંદ કરવાના. ભાઈ પસંદગી ચાલતી છે આપણે. બરાબર ને? 5 માણસ છે આપણી પર. A B C સ્મોલ ડી અને એલિફન્ટ નો 5 માણસ છે. નિદર્શ અવકાશ લખવાનો છગડે કૌંસમાં. કેટલા માણસ લેવાના છે? 2. તો હું સેટિંગ કરું છું. A અને B નું સેટિંગ થાય, ત્યાર પછી A અને C નું સેટિંગ થાય, ત્યાર પછી A અને D નું સેટિંગ થાય, ત્યાર પછી A અને E નું સેટિંગ થાય. સેટિંગ કરવાનું આવે સંભાવનામાં. એમાં તમે એક્સપર્ટ છો ને સેટિંગ કરવામાં. તો કે ભાઈ 2 માણસ જો મારે પસંદ કરવા હોય
એ બી તને બોલાવ અથવા એસી તને આ બોલાવ, એડી તને બોલાવ અથવા એ તને બોલાવ એમ કે. તો એનું બધા સેટિંગ થઈ ગયું. હવે આપણી પર છે આ બી છે, એનો સી સાથે બોલાવો. ત્યાર પછી આ બી ને ડી સાથે બોલાવો. ત્યાર પછી આ બી ને ઈ સાથે બોલાવો. થાય ને? ખ્યાલ આવે? બી બધા સાથે આવી ગયો. એ બી તો આવી ગયા છે, ફરી રિપીટ કરવા જવું નહીં. હવે હું સી ને બોલાવવા જાઉં તો સી ને ડી નું સેટિંગ થાય, સી ને ઈ નું સેટિંગ થાય અને છેલ્લે ડી અને ઈ નું સેટિંગ થાય. આમાં નિદર્શ અવકાશ. કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. હવે 10 કેવી રીતના હતી બી જોઈ લેજો. પસંદગી એટલે તમે લોકો સંચય શબ્દ શીખીને આવેલા ધોરણ 11 માં 5C2 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 તો 10 પરિણામ મળે એમ કે. જાદુ મંતર નથી આ. હા, ખ્યાલ આવે? બે વ્યક્તિ પસંદ કરવાના એટલે સંચય આવે, 5C2 10 પરિણામ થાય. અથવા આ બધું ભૂલાઈ ગયું હોય, થોડું ઘણું ઓછું યાદ આવતું હોય તો તમારી પર એટલું તો સમજ શક્તિ હશે ને કે 5 માણસ છે, બબ્બે ને બોલાવે તો કેવી રીતના બોલાવી શકું? તો મેં પેલા એ બી ને બોલાવું અથવા તો એસી ને બોલાવું અથવા એડી ને બોલાવો અથવા એ ને. એ બધા હાથે આવી ગયો. હવે મારે એડ નથી બોલાવો. બીસી તું આવી શકે અથવા બીડી તું આવ, બી આવ. બી નું બી કામ નહીં મળે, સીડી નું સેટિંગ કરો, સી ઈ નું સેટિંગ કરો, છેલ્લે બચ્યું ડી. સિમ્પલ છે ને લખવાનું? કેમ નહીં આવડે? આવડે ને? બીજા ફ્રેન્ડ થયું ને? થવું જ નહીં જોઈએ. જઈએ આપણે આગળ. નવા પ્રશ્નો. શું કીધું છે? 100 ગુણની એક પરીક્ષામાં તમારો જો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તો આપણે નિદર્શ અવકાશ લખવાનો. નિદર્શ અવકાશના માત્ર બિંદુઓની સંખ્યા જણાવો એમ કે. સારું ભાઈ, પરીક્ષા આપવા તમે જાઓ એનો નિદર્શ અવકાશ લખવાનો. આ તો બધા નહીં આવડે. તમે પરીક્ષા આપવા જાઓ તમારે કેટલા માર્ક આવે ઓછામાં ઓછા? કેટલા? કાના બટાકા 0 આવે ને? પહેલો માર્ક તમારો 0 આવે. કોઈનો 1 આવે, કોઈનો 2 આવે, 3 આવે, એમ કરીને 99 પણ આવે, કોઈનો 100 પણ માર્ક આવે. તો આ તમારો નિદર્શ અવકાશ છે. કોઈ તમારે એકડા લખવા જવા ને 100 સુધી, બરાબર છે? હવે નિદર્શ બિંદુ કેટલા? નિદર્શ બિંદુઓની સંખ્યા પૂછી. તે સંખ્યા થવાની કેટલી? 100 થવાની? 0 1 2 3 એમ કહીને ગણો કેટલા થવાના છે? 101. 1 થી 100 આંકડા અને 0 બી આવે તો નિદર્શ બિંદુની સંખ્યા 101 થાય. કેટલી થાય? 101. કોઈના માર્ક માઇનસમાં આવતા નથી. ખ્યાલ આવે ને? છે ને એકદમ સરળ. વાંચતા પછી તમે વિચાર કરતા આવડી ગયું ને? માર્ક ક્યાંથી શરૂઆત થાય? 0 થી. અને બધાનો અંક પ્લસ કરવા જવાનું કે ભાઈ આ 1 2 3 આ રીતના એની વાત કરીએ. કેટલા થવાના છે? 101 થાય ને? હવે તમે કે અઘરું છે આ? છે ને એકદમ સરળ. ચપટી વગાડે તમારો જવાબ આવી જાય. તમને આવું શીખવું નહીં એટલું અઘરું લાગતું હતું. હવે તમે એક્સપર્ટ બનશો મને ખબર છે. નેક્સ્ટ પાર્ટમાં તમે આન્સર આપશો. જઈએ આપણે નવા ટોપિક પર. 4 વ્યક્તિમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી, એક સહમંત્રી પસંદ કરવા નિદર્શ અવકાશ લખો. 4 વ્યક્તિ. પેલા આમાં એબીસીડી આપેલા હતા, આમાં નથી આપ્યા. લખીએ એબીસીડી. નહીં ગયું, બદલી નાખીએ. એબીસીડી આવી ગયું એમ કે લખીએ આપણે. ચાલો, એક્સ વાય ઝેડ અને ડબલ્યુ આપણી પર આ 4 વ્યક્તિ છે. કોણ છે? 4 વ્યક્તિઓ છે. જેમાંથી આપણે એક મંત્રી પસંદ કરવાનો અને એક સહમંત્રી. એટલે કહેવાનો ભાવ કે આપણે 2 માણસ પસંદ કરવાના છે. શું કરવા કે? 2 માણસ પસંદ કરવાના. કઈ નવું નહીં મળે, છે તેનું તેજ. તો પેલા 2 માણસ કીધા હતા, આમાં કીધું કે એક સહમંત્રી ને એક મંત્રી. હું નવું લાવ્યા કર. આપણે શું લખવાનું છે? નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ યુ બરાબર છગડે કૌંસમાં એક્સ વાય નો સેટિંગ, એક્સ ઝેડ નો સેટિંગ, એક્સ ડબલ્યુ નું સેટિંગ. તો કહેવાનો ભાવ એવો છે કે જો એક્સ
એ મંત્રી બને એમ કે શું બને મંત્રી તંત્રી સંત્રી બને તો એક્સ મંત્રી બને તો વાય સહમંત્રી બને વાય મંત્રી બને તો ઝેડ સહમંત્રી બને એક્સ મંત્રી બને તો ડબલ્યુ સહમંત્રી બને આવો જુગાડ કરવા જવાનું બરાબર છે કેવી રીતના લખવાનું ફરી પાછું રિપીટ કરીએ જોઈ લો તો આપણે માની લઈએ કે એક્સ મંત્રી બને તો વાય સહમંત્રી બને એક્સ ને આપણે મંત્રીમાંથી નીકાળીએ પણ સહમંત્રી બદલી નાખીએ આપણે તો કઈ મળે ને એક્સ મંત્રી એની સાથે વાય સહમંત્રી અથવા તો ઝેડ સહમંત્રી અથવા તો ડબલ્યુ થઈ ગયું હવે આજ કા આપણે બદલી નાખીએ બધું વાય સાથે કરીએ કે ભાઈ વાય મંત્રી તો એક્સ સહમંત્રી વાય મંત્રી તો ઝેડ સહમંત્રી વાય મંત્રી તો ડબલ્યુ સહમંત્રી હવે બી થઈ શકે થાય ને બે જ માણસ લેવાનું છે ને મારે તો પછી પણ એક મંત્રી આવો જેને કેવો છે સહમંત્રી બે પસંદ કરવાના પણ એવું નથી અલગ અલગ પોઝિશન છે બરાબર છે તમને ખ્યાલ આવવો જોઈએ સ્થિતિનો બી હવે આપણે ઝેડ ને મંત્રી બનાવીએ કોને ઝેડ ને મંત્રી બનાવીએ જો એ રીતના લખાય તે બી શોર્ટકટ જો ઝેડ મંત્રી બધામાં ચાલે ઝેડ મંત્રી ચાલે તો પેલામાં એક્સ અહીંયા વાય ને અહીંયા ડબલ્યુ જાદુ હી જાદુ એવું ચાલતું ને હા મજા આવતી છે ને મજા આવી જોઈએ હવે આપણે ડબલ્યુ ને રાજા બનાવી દઈએ કે ભાઈ ડબલ્યુ તું શેર બની જા તો અહીંયા કોણ આવે એક્સ અહીંયા કોણ આવશે વાય અહીંયા કોણ આવશે ઝેડ તો તમારા નિદર્શ બિંદુ કેટલા થવાના 12 નિદર્શ બિંદુ તમને નથી કીધા પણ આપણે લખી દઈએ નિદર્શ બિંદુ થાય કેટલા 12 થાય જેને આપણે ભવિષ્યમાં n થી ઓળખાણ કરવાના છે ભવિષ્ય એટલે ટૂંકમાં આવવાનું છે આગળ ખ્યાલ આવી ગયો ને નિદર્શ અવકાશ લખ્યો તમને એક દાખલા પરીક્ષામાં પૂછવાના જ છે 1 માર્કમાં હશે 2 માર્કમાં હશે કે 3 માર્કમાં 3 માર્કમાં હા આવી શકે 3 ઘટના આપી દે ને ગણો નિદર્શ અવકાશ નિદર્શ બિંદુ જણાવો અથવા તો વેન આકૃતિ ધરાવો અથવા તો તમને કોઈ વ્યાખ્યા પૂછશે પૂરક ઘટના છેદ ઘટના યોગ ઘટના પરસ્પર નિવારક ઘટના પ્રાથમિક ઘટના આવી તમને કોઈ 3 વ્યાખ્યા વિભાગ ડી માં 100% પૂછવાના છે જો સેક્શન ડી માં નહીં આવે તો બી ક્યાં તો સી માં એક પ્રશ્ન હશે આ રીતનો એની ગેરંટી હું તમને આપું એટલે સમજ પડી કે તમારા 2 કે 3 માર્ક આવી જ ગયા છે કેમ આવી ગયા આ તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે ક્લિયર થાય તમારો કન્સેપ્ટ છે ને એકદમ સરળ સંભાવના એટલું સરળ કઈ નથી ગરબા જ રમાડવાના છે એક મંત્રી એક તંત્રી એક મંત્રી એક સહમંત્રી એમાં કરવાનું છે જો ખ્યાલ આવી જાય ને જોઈએ ને આગળ સાહેબ પેલું પસંદ કરો બતાવો ને તો ભાઈ આપણી પર 4 માણસ છે એમાંથી જો એક હું મંત્રી પસંદ કરું અને એટલે ગુણાકાર દરેકને ખ્યાલ તો છે ને હા તો બાકીના રહેવાના કેટલા 3 એમાંથી એક સહમંત્રી તો 4 છે એટલે 4 ને આ 3 12 થઈ ગયા પણ મારે તમને ગભરાવાનું નથી કે 12 કેવી રીતના આવે તમને મારે જાદુ મંતર બનાવવાનું છે કે જો એક્સ મંત્રી હોય તો બાકીના બધા સહમંત્રી વાય મંત્રી હોય તો બાકીના સહમંત્રી ઝેડ હોય તો બાકીના ખ્યાલ આવી ગયો ને સમજાઈ ગયો ને સંભાવના છે ને સરળ અઘરી નથી ને તમને આવું ભરું બતાવે ને એટલે બીક લાગે ગબ્બર ડાયલેક્ટ ડર ગયા વો સાલા મર ગયા સંભાવના સરળ છે સ્થિતિમાં લડતા તમને આવડવું જોઈએ ये सब कुछ दिखावा है यही ओरिजिनल है આ મેકઅપ છે આ જ ઓરિજિનલ છે આ તો બધી જાદુ મંતર વાળી વસ્તુ પછી લાવશું આપણે બરાબર જઈએ આપણે આગળ નેક્સ્ટ દાખલા તરફ એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કાને ઉછાળવાનો એમ કે જે પ્રયત્નો પહેલી વખત છાપ મળે ત્યારે પ્રયત્નો પૂરો કરી દેવાનો એમ કે એનો આપણે નિર્દેશ અવકાશ લખવાનો છે અને આપણને પૂછ્યું કે ભાઈ શાંતુભાઈ છે કે અનંતભાઈ છે શાન છે કે નિદર્શ એ આપણને પ્રશ્ન પૂછ્યો જોઈએ આપણે શું કર્યું છે રિપીટ કરીએ ફરીથી નિદર્શ અવકાશ લખવાનો છે એટલે મારે એને યુ અથવા એસ કહેવાનું જેને મારે છગડે કૌંસમાં લખવા જવાનું આટલો ખ્યાલ આવે દરેકને જો વાંચતા તમને શીખી દીધું છે વાંચ્યા પછી વિચાર કરે લાવતી તમને શીખી દીધું નિદર્શ અવકાશ એટલે યુ એસ લખી દેવાનું છગડે કૌંસ પાડી દેવાનો પછી આ દેખા જાયગા આ તો દરેકને ખ્યાલ આવી ગયો ને હવે શું કીધું ઘટના શું બની
તો કે ભાઈ આપણે એક સિક્કાને ઉછાળવાનો, પહેલી વખત છાપ આવે એટલે આપણે આપણા પ્રયોગો પૂરા કરી દેવાના એમ કે. તો આમ કઈનો સિક્કો ઉછાળું અને મારો તો પહેલી વારમાં છાપ આવી જાય, પછી મેં આવતો રહે ભાઈ મારું તો પિક્ચર પૂરું. તમારે જો કોઈ બીજો આવે તેને વળી પહેલી વારમાં છાપ નહીં મળે, બીજી વારમાં મળે. પછી કોઈ ત્રીજો આવે એને ત્રીજી વારમાં મળે, કોઈ ચોથો આવે એને ચોથી વારમાં મળે, કોઈ આવે પાંચમી વારમાં. તો કોઈ વાર છઠ્ઠી વારમાં મળે, કોઈ સાતમી વારમાં, આઠમી વારમાં ગણી નહીં શકાય. બરાબર છે. અને છાપ મળે એટલે વાર્તા પૂરી. તો કોઈ વારને પહેલી વારમાં મળી ગયું, કોઈને બીજી વારમાં, ત્રીજી વારમાં, ચોથી વારમાં, કોઈ તો કોઈની હજુ પ્રક્રિયા ચાલુ જ છે. તો નિદર્શ અવકાશ આપણો શાંત થવાનો નથી. કેવો થવાનો છે? નિદર્શ અવકાશ કેવો બનશે? અનંત. નિદર્શ અવકાશ અનંત છે. કેમ અનંત છે? તો કે જ્યાં છાપ મળે ત્યાં પૂરું કરવાનું એમ કે. તો મારો પ્રયોગ ચાલુ જ રહેવાનો. મને પહેલી વારમાં છાપ મળી જાય, કોઈ વાર બીજી વારમાં મળે, ત્રીજી વાર, ચોથી વાર એમ કહીને મારે લખ્યા જ કરવાનું. તો ડોટ 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 છગડે કૌંસ પૂરો. શાંતુભાઈ આવતા નથી. કોણ આવે? અંતુભાઈ. અનંત આવૃત્તિ. ખ્યાલ આવી ગયો ને? સમજાય છે ને? સિમ્પલ. આમાં અઘરી વસ્તુ લાગી શું તમને? એકદમ ચણા બોર જેવું તો લખવાનું છે. સૌથી પહેલું સંભાવના છે. પેલામાં તો XY નો ગુણાકાર આવે, નિયત સંબંધ રેખા, એ ગણું કે બી ગણું. લક્ષમાં વિકલન કરો પેલો ઘાટમાંથી રહેતો નહીં જાય ને વિકલનમાં. પેલામાં z બરાબર પેલા પ્રયોગમાં 2 માઇનસ આવ્યો તો કાં જોવાનું? માઇનસ ઇન્ફિનિટી કેવી રીતના લખવાનું? કન્ફ્યુઝન લાગે. આ તો જો એકદમ સરળ છે. સૌથી સહેલું ચેપ્ટર દેખાતું મને તો, જેમાં કઈ લખવાનું નહીં. દસમાં તમને સંભાવના કેટલી પસંદ હતી? તમને ગભરાયા ને એટલે તમે બિચારા બી ગયા 12માં આવીને. હા, દસમાં તમે સંભાવના કેટલી પસંદ કરતા હતા? 12માં એટલી સરળ જ છે. પણ તમને મેકઅપ લાગે એટલે તમારો રંગ બદલાઈ જાય ને, તેમ 10માંથી 12 કોમર્સમાં આવી ગયા એટલે તમારો રંગ બદલાઈ ગયો. એટલે થોડું લાગતું છે, બાકી છે જ એનું તે જ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે આપણે 3 સંખ્યાને પસંદ કરવાની છે અને એનો શું લખવાનો? નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એટલે તમને દરેકને હવે તો ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એમાંથી મારે 3 સંખ્યા પસંદ કરવાની એમ કે. તો કેવી રીતના લખવાનું દેજો? લખવાનું મેન છે. કેવી રીતના લખવાનું એ શીખવાનું મેન છે. 3 પસંદ કરવાના. 3 એકા આપણે પસંદ કરશું જ, પણ કેટલી રીતના થાય તે લખવાનો એન્ટિક પીસ છે. જો સૌ પ્રથમ તમારે એકડો, બગડો અને તગડો પસંદ કરવાનો. થઈ ગયો? હવે આ 1 અને 2 3 ની જગ્યાએ 4 ને બોલાવવાનો. 1, 2 અને એની સાથે 5 ને બોલાવવાનો. થઈ ગયો ને? 1, 2 સાથે 3, 4, 1, 2 તો રહેવાના જ છે, બાજુ પડે બદલી નાખીએ. હવે આપણે બાજુમાં અલ્પવિરામ કરી દઈએ. હવે આપણે એકને કાઢી નાખીએ. 2, 3 અને 4 ને બોલાવીએ. કોને બોલાવીએ? 2, 3 ને 4 ને. તો હવે 2, 3, 4 પછી તો 5 જ આવી જવાનું. દેખમાં દેવા પડે ને. હવે હું આગળ જાઉં કે ભાઈ આ 3, 4 અને 5 ને બોલાવું. એની સાથે તો કોઈ આવવાનું જ નથી. જો કેવી રીતના લખ્યું? મેં 1, 2, 3 લીધું, પછી 2, 3, 4, 3, 4, 5. પછી શું કર્યું મેં? કે ભાઈ 1, 2 સાથે મેં 3 જગ્યાએ 4 ને બોલાવ્યો. પછી મેં કોને બોલાવ્યો? 5 ને બોલાવ્યો. બોલાવ્યો ને? 2, 3 માં જામ તો 4 પછી 5 ને બોલાવ્યો. હવે શું કરવાનું? તો હવે હું એ કરું કે ભાઈ આ 1 છે એને મેં 2 ની જગ્યાએ 3 અને 3 ની સાથે 4 ને બોલાવું. કોને બોલાવું? 3 ને 4 ને. 1 ની સાથે આ 3 રાખું, 4 ની જગ્યાએ કોને બોલાવું? 5 ને બોલાવું. પહેલા ને ત્રીજાનું સેટિંગ કરી નાખ્યું. થઈ ગયું ને? 1 ને 3 નું પિક્ચર પૂરું. હવે હું આ 1 અને 4 નું સેટિંગ કરું. 1, 4 એની સાથે કોણ આવવાનું છે? માત્ર 5 જ આવવાના છે. થઈ ગયા? હવે કોને બોલાવવાનું?
તો મારી પર આ 2 2 3 આવી ગયા. આ 2 3 જોડી બની ગઈ. હવે 2 4 કોણ બાકી રહી ગયા? 2 4 ને 5 ગણી કાઢો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલા જ આવે. જો 5 માંથી 3 પસંદ કરવાના. 5 થી 3 એટલે 5 થી 2 કહેવાય. 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 10 થાય ને. પણ સાહેબ તમને આવડે તમે લખી નાખો. અમારા માટે તો તમારા માટે બતાવો. શાંતિ રાખો. ફરી રિપીટ કરીએ જોઈ લો કે રીતના લખ્યું છે. તમે એક તો ગભરાય વધારે પાછા. સાહેબ અઘરી અઘરી વસ્તુ આવવાનું ચાલુ થઈ ગઈ. ના અઘરી નથી આવી પણ તમને સમજાવવામાં અઘરું લાગી ગયું એવું મને લાગ્યું હતું એટલે આપણે પાછું લખી નાખીએ કે ભાઈ પહેલા આપણે 1 2 3 લખી દઈએ. એની સાથે આ 1 2 4 1 2 5 આટલો જ બધાને ખ્યાલ આવી ગયો ને. હવે હું શું કરું કે ભાઈ આ 1 2 ને કાઢી નાખું 3 ને બોલાવું. 3 ની સાથે હું 4 ને બોલાવું. 1 3 તો રાખું જ અને 5 ને બોલાવું. તો એકનું જો બધું પિક્ચર આવી ગયું. આવી ગયું નથી આવ્યું. હજી એક જોડી બાકી છે જો 1 4 અને 5 બોલાવાય ને મારાથી. કેવી રીતના લખ્યું જોઈ લો 1 2 3 1 2 જોડે રાખી એને સાથે 4 બોલાવ્યો એની સાથે 5 બોલાવ્યો એટલે 1 2 સેટિંગ બધા હાથે થઈ ગયું. હવે 1 3 અને 4 ને બોલાવ્યો. 1 3 અને 5 ને બોલાવવાનું અને 1 4 ને 5 એકનું બધા સેટિંગ થઈ ગયું. હવે બાજુ વળાંતર લખીએ આપણે કે બાજુમાં જ અલ્પવિરામ લખી દઈએ તમને સમજ પડે એના માટે. હવે 1 3 ને કાઢી નાખવા બોલાવો 2 3 અને 4 ને. હવે જો આ 2 3 ની સાથે 4 ની જગ્યાએ શું કરી દેવાનું 5 થઈ ગયું. 2 3 નું. હવે આ જે 2 છે એ 4 ને બોલાવે તો બાકી બચ્યા કોણ 5 જોડી બધાની આવી ગઈ બે સાથે ની 2 3 ને 4 પછી 2 3 સાથે 5 આવે. હવે 2 4 ને 5 હવે હું 3 ને બોલાવવા જાઉં તો પેલા 3 4 ને 5 બને. એક જ બનવાનું ને જોઈ લો થઈ ગયા ને 10 3 6 થાય ને 10 એટલે બસ. ખ્યાલ આવી ગયો ને એ રીતના લખવાનું છે. જો આ ટેકનિકલી ભાષા તમને નથી કીધી. આ રીતના લખવાનું આવડી જ જાય પણ પ્રેક્ટિસ જોઈએ. સેટિંગ કેવી રીતના કરવાનું તે આવડવું જોઈએ. તમે એક્સપર્ટ છો જ માનો મેં. જઈએ આપણે આગળ. ચલો હવે 9 લાવીએ કે ભાઈ યુ માં આપણને 1 થી 20 સંખ્યા આપેલા ડોટ 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 નો અર્થ એ થાય આપણે ગણ લખવાના છે. ગણ એટલે આપણે નિદર્શ બિંદુ લખવા જવાનું. નંબર 1 માં આપણને કીધું છે કે અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા તો તમે જેને એકી બેકી કહીને આવેલા તે એકી સંખ્યા લખવાનું એમ કે 1 3 5 7 9 11 13 15 17 અને 19 વાર લાગી ગઈ બિલકુલ નહીં લાગી. નંબર 2 3 વડે વિભાજ્ય હોય એમ કે તો 3 નો ઘડિયો લખવાનો. શું લખવાનું 3 નો ઘડિયો છે ને સિમ્પલ. હું ઢાળ મારી મેં. ત્રીજું કીધું 2 અથવા 3 વડે વિભાજ્ય. તો હવે આપણે 2 ના ઘડિયાનું લખી જવાનું. કોના ઘડિયાનું 2 ના ઘડિયાનું અથવા આપ્યું ને એટલે અન્ય શબ્દ અલગ આવશે. તો 2 4 6 8 10 12 14 16 18 અને 20 થઈ ગયું. હવે 3 ને વડે વિભાજ્ય તો પેલા તો 3 3 દુ 6 આવી ગયો. 3 ટાલી 9 3 ચોક 12 આવી ગયો. 3 પચામ 15 3 છંગ 18 આવી ગયો.
તો આપણું પિક્ચર પૂરું. હા, આટલી ઈઝી વસ્તુ છે. જો અહીંયા સુધી મારો 2 નો ઘડિયો ચાલ્યો અને પછી 3 નો ઘડિયો, 3 ના ઘડિયામાં તો આ 6 આવી ગયો છે, 12 આવી ગયો અને 18 આવી ગયો, તો પાછું લખવાનો નથી. છે ને સરળ, સંભાવના સરળ છે, પણ તમને એકડા બગડા આવડવા જોઈએ. એમાં એકડા બગડા બધાને આવડે ક્યાંથી? પહેલા ધોરણમાં દરેકને આવડતું છે. તો કઈ ડરવાનું હોય? બિલકુલ નહીં હોય. જઈએ આપણે આગળ. છેલ્લો દાખલો રાખીએ. કલાક થતો છે ને તમને પાછો કંટાળો વધારે આવે. છેલ્લી 5 મિનિટ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. हमने अब तक क्या पढ़ा? हाँ એ જ, કહા સે કહા. તો સૌ પ્રથમ તો વાંચીએ શું કીધું છે ની 10 અવકાશ લખવાનો. ઓ વાહ, કેવું પડે, તો મને આવડતું જ છે. હવે વાંચતા આવડવું જોઈએ તમને. મેઇન વસ્તુ વાંચો. કયા નંબર વાંચો તે તમને કીધું જ છે. ખ્યાલ આવે ને? હવે નંબર 1, નારી જાતિનું બાળક. ભાઈ શું આપ્યું ઉપર વાંચવાનું તો રહી ગયું. હા, આવું ખબર પડવી જોઈએ તમને કે ભાઈ 2 બાળક ધરાવતા કુટુંબોમાંથી આપણે એક કુટુંબ પસંદ કરવાનું છે. આ કુટુંબોની જાતિ નર કે નારી હોય તે નોંધ કરેલી છે. નિર્દેશ અવકાશ લખવાનો છે અને પછી ગણવા જવાનું. તો લખીએ આપણે નિર્દેશ અવકાશ, જેને આપણે યુ અથવા એસ કહીએ, છગડે કૌંસમાં લખીએ. લખીએ ને આવું? હવે આ દાખલો તમને જિંદગીમાં કામ લાગે. કેવી રીતના કામ લાગે? તો કીધું કે 2 બાળક ધરાવતા કુટુંબો. તો તમને ભવિષ્યમાં તમે બધા લગ્ન કરવાના છો ને, કે કોઈ જવાના છે? હા, હિમાલય પર ગિરનાર પર જવાના હોય તપસ્યા કરવા માટે, તો તમે સંન્યાસી બની શકો. પણ તમે જો લગ્ન કરો ભવિષ્યમાં, તમારે જો હમ દો હમારે 1 2 3 5 વાળું, હા તેની વાત કરીએ. સૂચના શું આપી? 2 બાળકો ધરાવતા કુટુંબ. તમારા ઘરે 2 બાળક જન્મે તો કઈ કઈ ઘટના બને? એ તો લખવાનું છે. તમારે ત્યાં 2 બાળક જન્મે, બંને છોકરા હોય, છોકરાને આપણે બી કહેવાના. છોકરાને આપણે ટૂંકમાં બી કહેવાના છે અને છોકરી પાપાની પરી, જેને આપણે ગર્લ કહેવાના જી. તમારા ઘરે બંને છોકરા જન્મે અથવા તો તમારા ઘરે બંને છોકરી જન્મે, અથવા તમારા ઘરે પેલો બાળક છોકરી ને પછી છોકરો હોય, અથવા તો છોકરી અને છોકરો હોય. બીજી કોઈ સંભાવના છે તમારા ઘરે જન્મવાના? 4 સિવાય કોઈ 9 લાવી બતાવજો. 2 જ બાળક પેદા કરવા જોજો ને પછી આ રીતનું થાય ને કે તમારા ઘરે બંને દીકરા હશે, બંને દીકરી હશે, એક દીકરો એક દીકરી હોઈ શકે. બરાબર છે? તો આ 4 જ પરિણામ છે. તમે આ પણ શીખી શકો છો. હવે આ ક્યાં અઘરું લાગે છે ને? આટલું તો આપણું કોમન સેન્સ તો છે ને, સામાન્ય બુદ્ધિ. સંભાવના કેટલું સરળ છે જો. હવે નંબર 1 માં કીધું કે એક બાળક, જેને આપણે A1 તરીકે ઓળખવાના છે ઘટનાને, શેના વડે? A1 વડે. તો એક બાળક નારી જાતિનું હોય. નારી એટલે કે છોકરી હોય. શું હોય? છોકરી. તો છોકરી એટલે આપણે જે કહીએ. તો એક બાળક ક્યાં છે? અહીંયા છે ને અહીંયા છે. એક બાળક નારી જાતિનું હોય. 2 પસંદ કરે, એમાં એક કેવું હોય? નારી જાતિનું હોય. તો કેટલા પરિણામ થયા? તો આપણે એને એમ થી ઓળખવાના છે. નથી એમ થી 2 નિર્દેશ બિંદુ બનવાના છે. હવે આપણી જે આ બીજી ઘટના છે A2, એમાં શું કીધું? ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું, એટલે ઓછામાં ઓછી એક છોકરી હોય, એનાથી વધારે તો ચાલે એમ કે. ઓછામાં ઓછામાં શું થાય? એક કે તેથી વધુ હોય તો ચાલી જાય. અને કે ઓછામાં ઓછું. તો પેલા તો આ તો છોકરા છે બંને, એ તો આવવાના જ નથી. પણ આ બંને જે છોકરીઓ છે તે આવી શકે. પેલો છોકરો પછી છોકરી, છોકરી પછી છોકરો. તો ઓછામાં ઓછું એક બાળક હોય કઈ? છોકરી, નારી જાતિનું. તેવા મારા 3 પરિણામ થવાના છે ને આપણે એમ કહેવાના છે. શું કહેવાના છે? મંગુલાલ. અને આપણે આ શીખી ગયા, શું કહેવાના છે? N. ટોટલ 4 પરિણામ મને મળવાના છે. એને કુલ પરિણામ કહેવાય. અને આ ઘટના ઉદ્ભવ તેના પરિણામ છે. આ ખ્યાલ આવવો જોઈએ હવે. બરાબર છે? સિમ્પલ છે ને? આમાં શું અઘરું લાગે?
આ તો કોમન સેન્સ ની વસ્તુ છે કે બે બાળક તમારા જન્મતા કઈ કઈ પોસિબિલિટી હોય? બંને છોકરા હોય છોકરી હોય, છોકરો છોકરી હોય. તો પછી આમાં અઘરી વસ્તુ કઈ આવે? સંભાળવા જેવું સિમ્પલ કઈ નહીં મળે, પણ તમે તો આ બધું એવું લાગે કે અઘરી વસ્તુ છે. આ શીખવાનું આપણું કામ છે, એટલે કામ છે જ ભવિષ્યમાં. જાણકારી ધરાવો. તમારે હમણાં હાલમાં પેદા કરવા જવાનું છે? નથી ને? એ બધું જાણવાનું તમારે લોકો ભવિષ્યમાં છે જ પરિસ્થિતિ, એ વિશે તમારે શીખવાનું. તમે બધું જ્ઞાન મેળવવા બેઠા છે. તમારે બધી જગ્યાએ પ્રેક્ટિકલી કામ નથી કરવા જવાનું. એની ઉંમર આવે પેલા ભણો, નોકરી, અને પછી તમે બધું આગળ અકાઉન્ટ, સ્ટેટ, ઇકો બે વાપરો ને પછી મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું હમણાં પેલા શીખવાનું હોય, જ્ઞાન લેવાનું, પછી બધું પારિવારિક જીવનમાં અપનાવવાનું હોય. એટલું કે તાત્કાલિક અપનાવવાનું ચાલુ કરી દે બધી વસ્તુ નથી ને. એટલે આપણે શીખતા છે, શીખેલું જ્ઞાન આપણને કામ લાગવાનું છે ભવિષ્યમાં, આજે નહીં. 9મી માર્ચે દાખલા ગણવા માટે કામ લાગવાનું છે. ક્યારે? 9મી માર્ચે. તો આપણે હવે આપણો વિરામ રાખીએ. હજુ એક દાખલો જોઈ લઈએ. બરાબર ને? તમને એક તો ભૂખ લાગી આવી હશે પાછી, બરાબર ને? કલાક થાય તમે તો આપણને A1 અને A2 બે ઘટના બની એમ કે યોગ ઘટના એટલે યુ અને છેદ ઘટના નીચે વાળો આપણે એના ગણ લખવાના છે. તો આપણી પર આ A1 નામની જે ઘટના બની એમાં 2 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન 6. પછી કીધું કે x બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા. એ બાબત હું નવું લાયા કરે, હું જેટલું સમજાય એટલું સમજી લો, બરાબર ને? પછી તો કહેવાનો ભાવ એવો છે કે બધી પ્રાકૃતિક સંખ્યામાં લીધેલી છે સંખ્યા જેમાં 2 લેસ ધેન નો અર્થ એવું થાય કે 2 પણ આવે, 3 4 5. 6 માં લીટી આમ કહીને આપતે તો આપણે 6 ને પણ લેતે, પણ લેસ ધેન જ છે એટલે આપણે લેવાનો નથી. 2 ને કેમ લીધા? તો 2 ની આગળ આપણને લેસ ધેન ઇક્વલ આપ્યું એટલે લેવાનું, ની હોય તો નહીં લેવાનું. ઇક્વલ ની સાઈન તો વસ્તુ લેવા જવાનું. અરે વાહ સાહેબ, બહુ સમજ સારામાં સારી પડી ગઈ. તમે બાજુવાળામાં કહી શકો છો 3 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 9. 3 ને 9 નહીં આવે ને? કેમ નહીં આવે? લીટી નથી એટલે. આવડી ગયો ને? તો પછી આવડી જ જાય. તમારા જેટલા હોશિયાર વિદ્યાર્થી ક્યાં છે જો આ દુનિયામાં? બરાબર ને? તમારા જેવા હોશિયાર અને આટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ક્યાં છે દુનિયામાં જે એમ ચપટી વગાડતા સર આન્સર આપી દે કે ભાઈ 3 ને 9 નહીં આવે. કેમ નહીં આવે? નીચે લીટી નથી એટલે. તો આવે કોણ? 4 5 6 7 8. 9 પણ નહીં આવે. આટલા બધા તમે ટેલેન્ટેડ છો, સંભાળતે બીએ શા માટે? હવે તો તમે સંભાવનાને પાણી પાણી કલાક ઉપરથી નીચે ઉઠી બીહે તમારી સંભાવના. દાખલો તમે સંભાવના જોડે તમે શું થશે? અરે મને ખબર તું છે કોણ, આ તું પૂરક ઘટના, તો આ છેદ ઘટના. હા એ જ છે ને સિમ્પલી. તો પછી શબ્દ આવડે એટલે પછી આપણું સ્ટેરિંગ, આપણી ગાડી જાય 200 ની સ્પીડમાં. પછી કઈ નહીં, 2 વાગે બોલાવે આપણને યમદેવ. એ યોગ હા A2, A1 યોગ A2. એટલે યોગ નો અર્થ એવું થાય કે બધું જ લેવાનું. શું લેવાનું? બધું જ. પણ રિપીટ થાય તે નહીં લેવાનું. એમ કે લસાવો જેવું છે આ. કેટલું સિમ્પલ. યોગ ઘટના એટલે લસાવો, હા, અને છેદ ઘટના એટલે આપણો ગુસાવો. કઈ નવું લાવતા? સંભાવના એટલે રમકડા જેવું છે. જો સમજો કેમ આવતી આપણે જોઈ લે પેલા. તો અહીંયા 2 છે, પેલા ઘરમાં નથી આપણે બધું જ લેવાનું એટલે 2 પણ આવશે. ત્યાર પછી 3 4 આવી ગયો, 5 6 7 અને 8. તમને આવું કોઈ નહીં કીધું હોય કે યોગ ઘટના એટલે ટૂંકમાં લસાવત છે. જો એક કોઈ સાહેબે તમને કીધું હોય, કોઈ મેડમે કીધું હોય તો વેલ એન્ડ ગુડ કે તમે બહુ સારામાં સારી જગ્યાએ અભ્યાસ કરતા છો. પણ તમને જો નહીં કીધું હોય કે ભાઈ યોગ ઘટના લસાવ જેવું આ બધું જ લેવાનું આવે, નહીં કીધું તમે સમજાવ કે તમને ગોખાવતા જ છે. ગોખેલું કામ નહીં લાગે, સમજેલું કામ લાગે જીવનમાં. તમારી જિંદગીમાં લસાવ લેવો પડશે. ક્યાં લેવો પણ ચર્ચા પછી કરીએ આપણે. ઊંઘ નહીં આવી જોઈએ. ત્યાર પછી આ છેદ ઘટના. છેદ ઘટના એટલે ગુસાવો જેવો. બંનેમાં શું કોમન છે તે લેવાનું એમ કે ભાઈ. તો બંનેના ઘરે 4 5 કોમન છે. છે ને 4 5? બીજું તો કઈ કોમન જ નહીં મળે.
થઈ ગયું ને? જે પૂછ્યું 2 માર્ક આવી ગયા ને? 2 માર્કમાં દાખલો પૂછી શકે? हाँ, 2 मार्क में ऐसा कुछ आ सकता है। અને આ ગયા બાદ मुझे मत कहना कौन सी तारीख? 9 मार्च 2026। पछताना चिड़िया चुग गई। हाँ, खेत તમે જાણતા જ છો। યાદ રહેશે? શું યાદ રાખવાનું? યોગ ઘટના એટલે આપણો લસાવો અને છેદ ઘટના એટલે ગુસ્સાઓ। એમાં હું ઢાળ મારવાની? લસા બધું જ લેવાનું, તો બંને ઘરમાં જે પણ કોમન છે બધું જ લેવાનું, પણ રિપીટ નહીં થવું છે। 2 3 4 5 6 7 8 અને ગુસ્સાઓ જેવું છેદ ઘટના। કઈ ઘટના છે? બંનેમાં કોમન છે હું? છેદ ઘટનામાં આવે છે ને સંભાવના સરળ। અઘરું લાગે એ તો દોડું બાંધવાનું પગે અને હિંચકા ગાયા કરવાનું ઘરે બેસીને। મગજમાં લોહી વધારે ફરશે, પછી બધું આવડી જશે। રહેશે ને આટલું યાદ? પાક્કું યાદ રહેશે ને? ભૂલી જ નહીં જાય ને? પાછી એકવાર કહી દઈએ? કહી દઈએ ચાલો। શું યાદ રાખવાનું ખાસ? તો યોગ ઘટના વંચાય એટલે યોગ ઘટના એટલે લસાવ છે બધું જ લેવાનું આવે। યોગ ઘટના એટલે બધું જ લેવાનું, બધું જ એટલે લસાવ છે ઉપર, રિપીટ થવું જોઈએ નહીં। 2 3 4 5 6 7 8 થઈ ગયો ને? ગુસ્સાઓ એટલે આપણે છેદ ઘટના, કઈ નવું નહીં મળે, બંનેમાં કોમન છે છેદ ઘટના કહેવાય। લસાવ ગુસ્સાઓ તમે જાણતા હોય તો આ ઈઝી જ છે ને? પાક્કો ને? બધાને સંભાવના સરળ જ છે, પણ તમને ગભરાવ્યા જ એટલા બધા, બી ગયા તમે। ડર કે આગે ચીત है, માઉન્ટેન ડ્યુ પેન ચાલુ કરી દાખલા ગણવાનું। સંભાવનાને પાણી પાણી નહીં થાય કે તમે કેવું? તો આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ। યાદ રહેશે આ? યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટના છે ને એકદમ સરળ? તો પછી તો સૌપ્રથમ આપણે યાદચ્છિક પ્રયોગની વાત કરી। યાદચ્છિક પ્રયોગ પછી આપણે નિદર્શ અવકાશની વાત કરી। ત્યાર પછી નિદર્શ બિંદુને આપણે બોલાવ્યા। ત્યાર પછી આપણે ઘટના જોઈ, ઘટનામાં આપણે પૂરક ઘટના જોઈ। ત્યાર પછી છેદ ઘટના જોઈ। ત્યાર પછી આપણે તફાવત ઘટના। ત્યાર પછી પરસ્પર નિવારક, નિશેષ ઘટના જોઈ, પ્રાથમિક ઘટના જોઈ, પરસ્પર નિવારક નિશેષ ઘટના જોઈ। આ બધું આપણે જોઈ ગયા છે। નિદર્શ અવકાશ કોને કહેવાય? નિદર્શ બિંદુ કોને કહેવાય? કેટલી ઘટના બને? કઈ ઘટના બને? છેદ ઘટના બને તો એના માટે નિશાની આ છે, યોગ ઘટના માટે આ છે। વિલોમ સ્ટોન અર્થ એવો થાય કે બધું જ અંદર આવી જાય। તફાવત ઘટના એટલે કે a માઇનસ બી કરવાનું આવે, બી માઇનસ એ। આનાથી ઘટના એ બને, બી બનતી નથી, ઘટના બી બને, એક ઘટના બનતી નથી। તો આ સિમ્પલી જે પણ શબ્દ છે જે માયાજાળથી જાણવા જેવું છે તે આપણે જાણી ગયા। હવે જો આક્રમણ કરશે પાર્ટ 2 માં, તો આપણે પાર્ટ 2 માં કહેશું મને બધું ખબર છે। છેદ ઘટના, ક્યારે છેદ ઘટના આવે? બંને ઘટના બને ત્યારે તો છેદ ઘટના બને, મને ખબર છે। યોગ ઘટના મને ખબર છે, ઓછામાં ઓછી એક ઘટના બને। હવે તમે બોલી શકશો તફાવત ઘટના મને ખબર છે, એક ઘટના બને ને બી નહીં બને, અથવા તો બી બને નહીં બને, શું કહેવાય તને? તફાવત ઘટના મને ખબર છે। તારી બધી હોશિયારી મારી આંબે કઈ નહીં મળે એમ કહેવાનું। હું દાદો છું એમ ક્યાં તમારે? હા, તમારે દાદાગીરી કરવાની ક્યાં? દાખલાઓમાં। સમાજમાં કોઈ દાદાગીરી કરવા જવું નહીં, બરાબર? સમાજમાં તમારે સમાજમાં જાઓ તો તમારે નાગરિકતાનો દરેક ફરજ જાણવી જોઈએ, બરાબર? તમારી જે પણ નૈતિક જવાબદારી બધી જવાબદારી તમારે નિભાવવી જોઈએ। આંદોલન જરૂરી છે જ, જરૂર હોય ત્યાં નકામી જગ્યા કરવાની જતા, બરાબર છે? બરાબર? કઈ સારું હોય કે સારું તમારે કરવું હોય તેના માટે તમારે જો રસ્તો પકડવો પડે કોનો? દાદાગીરી વાળો। થોડો જુસ્સો ગરમ થઈને જાય તમારી વાતાવરણ, વસ્તુ બરાબર છે, પણ એ સમાજ માટે હિતકારી હોવું જોઈએ, હાનિકારક હોવું જોઈએ નહીં। કેટલાક તો મૂર્ખ લોકો હતા કે જેને બસો સળગાવી, આંદોલન કર્યું, ગવર્મેન્ટનું ઘણું બધું બગાડી નાખ્યું, પછી બેસી ગયા। બધા જાણતા જ છો, જાણો ને બધું? તો પછી
તો યોગ ઘટના છેદ ઘટના તમે જાણો કોને કહેવાય? બરાબર છે. તમને કયા કયા શબ્દો વંચાય તમે કહી શકો કે યાદચ્છિક પ્રયોગ કોને કહે? તો સિક્કો ઉછાળ તમારા મગજમાં આવી જવું છે કે એચ ને ટી આવે, પાસો 1 થી 6 ખ્યાલ આવી જાય ને. પછી તમને જુગાર રમતા આવડવું છે, પાના જાણકારી તો આવવી જોઈએ. તમારે પૈસાથી જુગાર રમવા નથી જવાનું, તમારે જુગાર જાણવાનું છે કે એમાં ચરકાટના પાના, કાળી લાલ એ બધું આપણે સંભાવનામાં આવવાનું છે, જાણવાનું છે. રમવા જવાનું નથી. ક્યાં? પૈસાથી. એમ જ તમે રમો શોખ માટે તો કઈ વાંધો નથી. બરાબર છે, એ તમે જાણો. જુગાર રમવો કેમ નહીં? કેમ? તો જુગાર ક્યાં ને રમવો જોઈએ? પૈસા માટે નહીં રમવો જોઈએ. એમાં તમે તમારા મોશક માટે રમો કોઈ વાંધો જ નથી. બરાબર છે, પણ એના બદલામાં તમે જે રૂપિયાવાળો ખેલ કરો તે યોગ્ય નથી. ખ્યાલ આવશે ને? શું યાદ આવવું જોઈએ એ અતિ મહત્વનું છે. પછી તમે કીધું તેમ આપણી પર નવમી માર છે. જો સંભાવના દાખલા દેખાય, ક્યાં દેખાય? તો જ્યાં પણ દેખાય ત્યાં ઓછામાં ઓછું એક ઘટના બની એવું લાગે એટલે યોગ ઘટના, બંને ઘટના બને એટલે છેદ ઘટના, ઘટના એ બને બી ની બને, બી બને એ ની બને તો તફાવત ઘટના કહેવાય, પૂરક ઘટના કહેવાય. એનો કન્સેપ્ટ તમારો ક્લિયર જ થઈ ગયો છે. થઈ ગયો છે ને? નિદર્શ અવકાશ કોને કે નિદર્શ બિંદુ કોને કહેવાય? હવે કોઈ પણ દાખલો સંભાવના છે તમે એની સામે લડી જ લેવાના છે. પણ આ તમારે પૂરેપૂરો લેક્ચર જોવાનો 1 કલાક અને 17 મિનિટનો લેક્ચર. બરાબર છે? તો આ લેક્ચર જો નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી દેવો, જેથી તમને દરેક લેક્ચર સમયસર મળી રહે. મળીએ આપણે પાર્ટ 2 માં. આ જે છે એ સંભાવનાની વ્યાખ્યા જોઈએ આપણે, શબ્દ સમજ્યા છે જે તમને પરીક્ષામાં કામ લાગવાના જ છે અને એના વગર આગળ દાખલા થવા નથી એ પણ યાદ રાખજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.